થરાદના મુખ્ય હાઈવે પર અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી। આજે ફરી એકવાર હાઈવે પર સ્કોર્પિયો ગાડી અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। રોંગ સાઈડમાં ઓવરટેક કરવાની લાઈનમાં સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી। નોંધનીય છે કે ગઈકાલે પણ આ સ્થળે એક અકસ્માત થયો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં તંત્ર અને બેફામ વાહન ચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ થરાદ મુખ્ય હાઈવે પર એક સ્કોર્પિયો ચાલકે રોંગ સાઈડમાં જઈ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન સામેથી આવી રહેલા છકડા સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સતત બીજા દિવસે એક જ જગ્યાએ અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં વાહનોની ગતિ મર્યાદા અને ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, છતાં પણ તંત્ર મૌન છે। અકસ્માતની જાણ થતાં થરાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચવાની તજવીજ હાથ ધરી હતી, જેથી ટ્રાફિક ક્લિયર કરી શકાય અને કાયદેસરની કાર્યવાહી કરી શકાય।